જામનગરમાં 2025 અને 26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। 1493 કરોડનું મનપાનું ડ્રાફ્ટ બજેટ રેડી થયું છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા બજેટ મનપા કમિશનરને સુપરત કરવામાં આવ્યું છે। વોટર ચાર્જીસ અને ભૂગર્ભ ગટર કનેક્શનમાં વેરો ઝીકાયો છે, ત્યારે 11.84 કરોડના કરબોજની દરખાસ્ત રાખવામાં આવી છે। ગત વર્ષે 150 જેટલા કામો મંજૂર કર્યા, 140 જેટલા કામો પૂર્ણ થયા છે। હાઉસના ટેક્સમાં જે છે કોઈ પણ વધારો કર્યો નથી। જમીન ન મળવાના કારણે મુક્તિધામનું કામ અટક્યું છે અને વેરામાં વધારો કરાયો છે, જ્યારે બજેટમાં અનેક વિકાસના કાર્યો રજૂ કરાયા છે। જામનગર મહાનગરપાલિકાનું આજ રોજ આગામી વર્ષ અને 2025-26નું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે। હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે। ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે। મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે। લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે, એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે, અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે। એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે। ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે। 25-26ના બજેટની વાત કરીએ તો એ 25 પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ। ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતા લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે।